રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। આખો દિવસ ખેતરમાં પરસેવો પાડ્યા બાદ અડધી રાત્રે પણ ખેડૂત ડીઝલની લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર છે। એવામાં હવે ખંભાળિયામાં મામલતદારે પરિપત્ર જાહેર કર્યો છે કે ખુલ્લા પાત્રમાં ડીઝલ જોઈતું હોય તો ખેડૂત હોવાના પુરાવા આપવા પડશે। એટલું જ નહીં, જમીન અને ટ્રેક્ટર જેના નામે હશે તે વ્યક્તિએ પોતે જ ડીઝલ લેવા આવવું પડશે। ખેડૂતોએ આ પરિપત્ર સામે નારાજગી વ્યક્ત કરી। આ તરફ ભારતીય કિસાન સંઘે પણ માંગ કરી છે કે પુરાવા ભલે માંગો, પરંતુ પુરાવા આપ્યા પછી ખેડૂતોને સૌથી પહેલા ડીઝલ આપો। આજે કદાચ તમારે 7 બાર લઈ જવું પડશે, પરંતુ ખેડૂતના નામે જે ડીઝલ મળવાનું છે એ મળશે, એ અગત્યનું છે। ભલે મામલતદારે કીધું હોય કે તમે 4-5 પુરાવા લઈને આવો, તો એ પેટ્રોલ પંપના માલિકોને અથવા એ મામલતદારશ્રીને વિનંતી છે કે 7 બાર લઈને આવ્યા પછી એ પાકો ખેડૂત છે તો એને અગ્રિમતા આપો, એને પહેલી લાઈનમાં ઊભો રાખો, ફટાક દઈને એનું ડીઝલ આપીને એને છોડો। અત્યાર સુધી જ્યારે પરિસ્થિતિ સામાન્ય હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ જઈને ડીઝલ લઈ આવતું હતું। પહેલાંના જમાનાની અંદર કોટા સિસ્ટમ હતી કે ભાઈ ખેડૂત હોય તો આટલા કોટાનું આટલું ડીઝલ આપતા હતા। એવું પહેલાંની જમાનાની સિઝન હતી ત્યારે જ્યારે પુરવઠાની પૂર્તતા થઈ ત્યારે ધીરે ધીરે નીકળી ગયું છે। અત્યારે માત્ર વિષય આવ્યો છે કે ભાઈ ડીઝલની શોર્ટેજ છે। અત્યારે એ નિર્વિવાદિત વાત છે કે બધા કહેતા હોય કે પૂરતા પ્રમાણમાં ડીઝલ છે, હશે, મળશે, ના નથી, પરંતુ અત્યારે શોર્ટેજ છે। એટલે અત્યારે એ શોર્ટેજને કેવી રીતે ખાળી શકાય એ દિશા તરફ વિચાર કરવો જોઈએ। ખેડૂતને લાઇનમાં ના ઊભો રહે એના માટે કંઈક પુરાવો આપવો પડે તો કંઈ વાંધો નથી, પરંતુ લાઇનમાં નહીં ઊભા રહેવા દેવો। ખેડૂત જ્યારે એને 7 બાર આપે તો 10 ટ્રકોની લાઇન હોય અને ખેડૂત જ્યારે 7 બાર લઈને જાય તો એને પહેલી પ્રાયોરિટી આપે, તો એ પુરાવો આપવો એ જરૂરિયાત છે। કિસાન સંઘના મહામંત્રી અહીં જ ન અટક્યા। તેમણે સૌ નાગરિકોની સાથે સાથે સાધુ સંતો તથા લોક સાહિત્યકારોને વિનંતી કરી। કિસાન સંઘે અપીલ કરી કે કલાકારો હાલ ડાયરા બંધ કરે, કારણ કે આ બધાની વચ્ચે જ્યારે આપણે એક ટીપું ડીઝલ બાળી રહ્યા છીએ ત્યારે આપણા બધાની વચ્ચે સમાજ અને સરકારને સામે ખેડૂત દેખાવો જોઈએ। ખેડૂત જગતનો તાત રાત્રે રોડ ઉપર સૂઈને પણ ડીઝલ લેવા માટે મજબૂર બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, અને સામે ક્યાંક આપણાથી કોઈ મોંઘા ડીઝલ બાળતી, ઓછા ડીઝલની એવરેજ આપતી ગાડીઓમાં આપણે ફરીએ એ આપણા માટે પણ સારી બાબત નથી। ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે, ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને પણ આદેશ કર્યો છે કે બિનજરૂરી પ્રવાસ ઘટાડો, એ દિશામાં બધાએ વિચાર કરવો પડશે। રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી। આગામી સમયની અંદર શું કરશું? જો ખેડૂતની સિઝન ફેલ થશે તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે। એટલે મિત્રો, આપણા માધ્યમથી સમાજના દરેક વર્ગને ફરીને અપીલ કરું છું કે ખેડૂતને પ્રાધાન્ય આપે, અને જે ખેડૂતો જોડે પૂરતો સ્ટોક કદાચ આવી ગયો છે તો એ ખેડૂતોએ પણ ચિંતા કરવી પડશે કે આપણો ભાઈ ક્યાંક લાઇનમાં ઊભો છે તો વધુ પડતું ડીઝલનો સ્ટોક પણ ના કરીએ। ભાવ વધારાની ચિંતાના આધાર પર પણ કેટલાક લોકોએ સ્ટોક કરવાનું કરતા હોય તેવું પણ ધ્યાને આવે છે। ડાયરાની બાબત છે ત્યારે આવનાર સમયની અંદર સાધુ સંતોને મેં કીધું એમ આપણા માટે ખૂબ આદરણીય છે। સાધુ સંતો, એમના આશીર્વાદ ખૂબ આવશ્યક છે। સાધુ સંતો આ આપણા સમાજના દિશા સૂચક નીતિની અંદર એમના શબ્દોનું ખૂબ મૂલ્ય હોય છે। તો એમને પણ મેં આપણા માધ્યમથી વિનંતી કરી છે કે એ પણ અપીલ કરે, જ્યારે ખેડૂત લાઇનમાં ઊભો હોય ત્યારે આપણે આવા કાર્યક્રમો નહીં કરવા જોઈએ। એ પણ અપીલ કરે કે ક્યાંક એક ટીપું ડીઝલ આપણે સમજી વિચારીને વાપરીએ। જરૂર હોય તો જ પંપ ઉપર આવવું, અને સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવે। હાથ બાર ને બધું લેવા પછી 4 કલાક થયા ઉભા, હજી વારો આવ્યો નથી, અને આવીને ગમે ચીઠી લઈને વયા જાય, હાથ બારનો પહોંચ જોતા નથી, અને કયો હતા કે આ રીતે જ હાલશે, વ્યવસ્થા કંઈ છે નહીં, કંઈ પણ વ્યવસ્થા થાય, અને એ 10 લીટરમાં તમારે 12 વાગ્યા સુધી હજી વારો આવ્યો નથી। ને 7 બાર 8 બારમાં ખાલી લાઈનમાં સવારે એમાં ઊભાનું, પછી અત્યારે અહીંયા ઊભો સવારનો ઊભો, હજી સાંજ સુધીમાં મળશે એનું કંઈ ખાતરી થઈ નથી।
તો આટલા 2000ના ડીઝલ હાટું થઈને અને આખો દિવસ ખેતી કરવી કે અહીંયા લાઈનમાં ઊભું 200-500 લીટર ડીઝલ મળતું હોય તો હાલો એક દિવસ બગડ્યો તો બાકીના 5 દિવસ કામ કરી શકીએ. તો આટલા દિવસ 2000ના ડીઝલમાં શું કામ કરવાના હતા? 2000નું આપ્યું, હવે જીસીબીમાં ભરવાનું 2000નું, તો આ લઈ આવી તો એ પોહાય નહીં. એક 25-50 રૂપિયાનો ખર્ચો આવે અને હાલે 2 થી 3 કલાક. 7-12 વાળો વ્યક્તિ જોઈએ, આરસી બુક વાળો પોતે જોઈએ. હવે માલિક આજે ના હોય તો સવારથી સાંજ સુધી તમે ઊભો તો વારો ના આવે. 2000ના ડીઝલ આટલું થઈને અમારે હું આખો દી બગાડવું. 8-12 કટવા જાવ તો અહીંયા સાલી 50-100 રૂપિયા અહીંયા જોઈએ, 100 રૂપિયા અહીંયા ખંભાળીએ પૂગવાનું પેટ્રોલ ભર્યું અને અહીંયા આવ્યો હતા તો કે 2-3 દી પછી આવે છે. આ તરફ દ્વારકાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ડીઝલ માટે હવે 7-12ના ઉતારા કઢાવવા માટેની લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે, જેના કારણે હાલાકી ઘટવાના બદલે વધી ગઈ છે.